श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। अनेक प्रकारे परमात्माना रूपो અને અનેક પ્રકારે વિવિધતાવાળું જગત આપણને જે જણાય છે, તો અનેક પ્રકારે વિવિધ રૂપે જગત નથી, પણ બધાય રૂપે પરમેશ્વર પોતે જ છે. તો આ જગત સર્વરૂપ પરમાત્મામાં જેમ દોરડીમાં સાપની જેમ પ્રતિભાષિત થઈ ગયું છે, પ્રતીતિ માત્ર છે, ભાષે છે દોરડીમાં સાપ. એમ સર્વરૂપ પરમાત્મામાં સમસ્ત આખો જે સંસાર છે ઠીક એવી જ રીતે દેખાય છે. દોરડીમાં સાપની જેમ પ્રતીત થઈ રહેલો છે, પ્રતીતિ માત્ર છે આ. અને ક્યાં પ્રતીત શેમાં થાય છે? તો પોતાનામાં મૂળ સ્વરૂપમાં પ્રતીત થઈ રહેલું છે આ બધું જગત અને જગતનું જ્ઞાન બંને. જગતનું અને જગતનું જ્ઞાન પ્રતીત થઈ રહેલું છે, પણ જગતનો અધ્યાસ થાય છે ને એનું જ્ઞાન થાય છે એટલે ભ્રાંતિઓ ચાલુ થઈ જાય છે. જે ટાઈમે અધ્યાસ નથી અને જગત પ્રતીત છે અને જગતનું જ્ઞાન છે પણ અધ્યાસ નથી, તો ત્યારે જગત સાક્ષી ભાષ્ય છે અને જગતનું જ્ઞાન એ સાક્ષી ભાષ્ય છે. અધ્યાસ રૂપ જ્યારે થઈ જાય છે જ્ઞાન એટલે ભ્રાંતિ જ્ઞાન છે. એટલે જેટલું નજરથી જોવાય છે આ જગત એમાં અધ્યાસ થાય છે, અર્થનો અધ્યાસે થાય છે ને જ્ઞાનનો અધ્યાસે થાય છે. અને બંને એક સાથે જ થાય છે. જ્યારે આપણે જે કાંઈ અંદરથી સર્ગ ઊભો થાય છે આપણને, તો અર્થાધ્યાસ અને જ્ઞાનાધ્યાસ એક સાથે થાય છે. તો એક સાથે થાય છે ને એટલે જગતની સમજી લો કે કોઈ પણ અત્યારે ગાંધીનગરમાં છું તો ગાંધીનગરનું વાતાવરણ મેં અનુભવ્યું, તો ગાંધીનગરનું વાતાવરણ અને એ વાતાવરણનું થયેલું મને જ્ઞાન બંને એક સાથે થાય છે. હવે અહીંયા અંતઃકરણની વૃત્તિથી થાય છે તો ના, હવે અંતઃકરણને પણ આપણે સમજીએ, એની વૃત્તિને સમજીએ મૂળ શું છે તે. અંતઃકરણની વૃત્તિથી કોઈ જ્ઞાન નથી થતું, આ પણ અવિદ્યાની વૃત્તિ કામ કરે છે. અંતઃકરણ તો બે ભાગો કરે, નોખું નોખું ચમકાવે, એમાં હોય અવિદ્યાની સાથે રહીને. તો જેટલું જ્ઞાન થાય છે તો અવિદ્યાથી થાય છે, ને અવિદ્યા છે એ જ વૃત્તિ બની છે અને એ વૃત્તિ છે એ જ અંતઃકરણ છે. પણ મૂળમાં અવિદ્યાથી ભ્રાંતિ જ્ઞાન અજ્ઞાન આ બધું અવિદ્યાથી જ થાય છે, અવિદ્યાની વૃત્તિથી થાય છે. અને અવિદ્યા કોના આધારે છે? તો અવિદ્યા જેને દેખાતી હોય એના આધારે સાક્ષીને જણાય છે, સાક્ષી ભાષ્ય છે. તો હવે સાક્ષી ભાષ્ય છે અવિદ્યા, તો અવિદ્યાથી અંતઃકરણ આવ્યું, દેશકાળ આવ્યો, 3 ગુણો આવ્યા. આ બધાના કારણે જગત પ્રતીત થાય છે ને જેવું અલગ અલગ રૂપે. તો ફક્ત ને ફક્ત સાક્ષી નથી ત્યારે આપણને જગત બહાર દેખાય છે. અને વાસ્તવિકતામાં સાક્ષી હોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મયી સકલમ જાતમ, મારામાંથી આ બધું જણાય છે, આખું જગત મારામાં છે, સાક્ષી હોઈએ ત્યારે. એટલે જગત છે એ આંખનો વિષય નથી અને અંતઃકરણની વૃત્તિનો એમાં ઉપયોગ થતો નથી, ડાયરેક્ટ અવિદ્યાની વૃત્તિ કામ કરતી હોય છે.
હવે એ જગતને બિલકુલ પોતાનામાંથી વાસુદું વાળી અને કમ્પ્લીટ કાઢી નાખવું છે આપણે. જગત એટલે શું? જે લાગે છે ને જણાય છે એ જગત. આમ હોવું જોઈએ ને આમ નહીં, આ બધું એ જગત. અવિદ્યાની વૃત્તિ ઊભી રહેલી છે એ જગત જ છે. એટલે મોટા ભાગે એવી રીતની આ વાત છે કે જ્ઞાન એ જ્ઞાન લેવાની વસ્તુ છે અને જ્ઞાન આપવાની વસ્તુ નથી. આ કેમ કે આપવાવાળો ઊભો રહેતો ઊભો નથી રહેતો, એના માટે જ્ઞાન આપતોય નથી, લેતોય નથી, એવી સ્થિતિ છે એની. પણ જ્યાં સુધી જ્ઞાન આપતોય નથી અને લેતોય નથી એવું આપણું ભૂમિકા તૈયાર થયેલી છે, ત્યારે જગત અપરોક્ષ મિથ્યા છે, અપરોક્ષ મિથ્યા. અને ત્યાં સુધી આપણને જગત જ્યાં સુધી પરોક્ષ મિથ્યા છે ત્યાં સુધી જ્ઞાન લેવાની વસ્તુ છે, આપવાની નથી. કારણ કે એમાં પણ અહંકાર ઊભો થઈ જાય છે આપણને. એટલે આપણે કોઈને જ્ઞાન આપવાનો પ્રયાસ કરીએ ને તો એ જ્ઞાન લેશે નહીં અને એ આપેલું જ્ઞાન એને પચે નહીં. કારણ કે પ્રયાસ કરનારો ઊભો છે ને, જ્ઞાન આપવાનો પ્રયાસ કરનારો, એટલે એ જ્ઞાન નથી પચતું એના. એટલે ઘણા બધા મહાપુરુષો છે, સંપ્રદાયો છે, શિષ્યને તૈયાર કરવા માગતા હોય, એમ બહુ તીવ્ર ઈચ્છા હોય એમની, અને એ તૈયાર કરવા વિશે વધારે ધ્યાન હોય. હું મારી જ વાત કરું છું હો. બહુ અંદર લગ્ન હોય કે આવા મસ્ત તૈયાર થઈ જાય મારા જેવા 10-20 જણા તો સારું એમ. એનો મતલબ એ થયો કે જ્ઞાન આપવા માગું છું. તો એ મને ખબર છે કે હું આપવા માગું છું કે મારી કરુણા ઉભરાય છે કે અંદર બીજો કોઈ સર્ગ ઊભો થતો નથી પોતાના સ્વરૂપમાં. જો હું આપવાવાળો હોઉં, હું રિઝલ્ટની બાજુમાં જોતો હોઉં, તો સાચું જ્ઞાન ઊભું નથી થતું કોઈનામાં. હું આપવાવાળો છું, મારે રિઝલ્ટ લાવવું છે, એવી રીતની ભાવ હોય તો મને હારો નબળો દેખાય સામે. આ ઓછો જ્ઞાની છે ને આ વધારે જ્ઞાની છે, આ સારું બોલ્યો ને આ સારું ના બોલ્યો, એવો ભાવ ઊભો થાય મને. હવે પૂર્ણ જ્ઞાન હોય ને ત્યારે એમ લાગે કે બધા રૂપે ઓછા જ્ઞાનવાળાનો, વધારે જ્ઞાનવાળો, ખટખટવાળો, ગમતાવાળો, ના ગમતાવાળો ને એકનો એક રમે રહ્યો, બીજું કંઈ દેખાતું જ ના હોય. એનો મતલબ કે આપનારને પણ ધ્યાન અને ધારણા ના હોય, અને એની ઈચ્છા એવી હોય કે લેનારમાં પણ ધ્યાન અને ધારણા એ પૂરું થઈ જાય, ખતમ થઈ જાય. ફક્ત પોતે જેમ છે એમ સ્વસ્વરૂપે વધે. તો આ યાત્રા ચાલુ છે, ગુલાલ વેરાય છે, જેના ઉપર પડે છે એ પડે છે, રિઝલ્ટ આવે છે. કોઈનું પ્રતિબંધ હોય તો વહેલું આવે છે, મોડું આવે છે, શ્રદ્ધામાં ફેર પડે છે, મુમુક્ષામાં ફેર પડે છે, અથવા હું જ જાણી ગયો છું ને બીજા ખોટા છે, આવી વૃત્તિઓમાં આપણે પડ્યા રહેતા હોઈએ તો આપણું લેટ થાય આ બધું. એટલે જ્ઞાન આપવાની વસ્તુ નથી, લેવાની જ વસ્તુ છે. તો આ ચિદાભાસ જે છે ફક્ત ને ફક્ત આભાસ માત્ર છે. એમ આભાસ માત્ર એટલે પ્રતીતિ માત્ર, ખાલી ઉપરનો દેખાડો જ છે, બીજું છે નહીં ચિદાભાસ. તો શું થાય છે? તો ચિદાભાસ પણ પ્રતીત થઈ રહેલો છે. ચિદાભાસનું સાચું સ્વરૂપ શું છે કે જેમાં પોતે જ દ્રશ્ય છે અને પોતાને દ્રશ્યમાન થતી વસ્તુઓ પાસ પ્રતીત થાય છે, બે થાય છે. એને ચિદાભાસને પોતે જ પ્રતીતિ છે અને એનામાં આખું જગત પ્રતીતિ રૂપે પાછું જણાઈ રહ્યું.
એટલે ચિદાભાસનું આવું સાચું સ્વરૂપ એ છે કે પોતે અને પોતાને દ્રશ્યમાન થતી જે વસ્તુઓ પ્રતીત થાય છે, પોતે પ્રતીત છે અને દ્રશ્યમાન થતી વસ્તુઓ પ્રતીત થાય છે. એટલે જેમાં પડ્યું પ્રતિબિંબ અને જેનું પડ્યું પ્રતિબિંબ, તો ચિદાભાસમાં પડ્યું પ્રતિબિંબ અને જેનું પડ્યું પ્રતિબિંબ, તો પ્રતિબિંબ છે એ ચેતનનું છે. પણ ચિદાભાસ ચેતનમાં કોઈ પ્રતિબિંબ પડતું નથી, ચેતનને પ્રતિબિંબ નથી. જોજો, ચેતનમાં પ્રતિબિંબ પડતું નથી, ચેતનમાં પ્રતિબિંબ નથી, અને ચિદાભાસમાં પ્રતિબિંબ પડે છે, ચેતનનું પડે છે. હવે ચેતનનું પડે છે ત્યારે તે પૂર્ણ જ્ઞાનરૂપા હોય છે, મટી ગયેલો, સહજ થઈ ગયેલો, વિદ્યા અવિદ્યાઓ બધી ખરી પડી, જગત આખું ખરી પડ્યું અને સાક્ષાત અપરોક્ષ મિથ્યાનું જ્ઞાન થઈ ગયું એને ચિદાભાસને. હવે જ્યારે ચિદાભાસ પોતે પોતાને પ્રતીતિની જેમ સમજી લે છે ત્યારે પોતે ખતમ થાય. હવે ચિદાભાસની અંદર જગત પ્રતીત થઈ રહેલું છે અને જગત સાચું અને ખોટું માને છે, તો હવે એને અહીંયા ખતમ થવાનો પ્રશ્ન ક્યાં આવે છે? એ તો અવિદ્યામાં ઊભો રહે. તો જેમાં અને જેને આ પદાર્થ પ્રતીત થઈ રહેલા છે એ બંને એક જ છે. જેમાં અને જેને ચિદાભાસમાં અને ચિદાભાસને આ વિષયો બધા પ્રતીત થઈ રહેલા છે, તો જેમાં પ્રતીત થાય છે એ અને જેને પ્રતીત થાય છે બંને એક જ છે. અને આવા સ્વરૂપનો આપણને બોધ જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી પોતાનું જેમ જેમ અખંડ તેલ ધારવત, જેમ ગાડીનો ડ્રાઈવર 25 વર્ષનો અનુભવીઓ ને એક ધારી ગાડી ચલાવતો હોય છે, કેટલી રિક્ષાઓ વચ્ચેથી આવે, સાઈડો કાપીને ખટારા જાય, સ્કૂટરો જાય, સાઈડમાં ગ્રીલ હોય, એને ક્યાંય ભય ના આવે કે હું અહીં ભીટકાઈ જઈશ કે તો શું થશે. એક ધારી સહજતાથી નિર્ણયો લેવરાતા હોય, પણ ભયની વૃત્તિ દાખલ ના થાય. એ તદ્રુપ થઈ ગયેલો હોય ડ્રાઇવિંગમાં, અસલી ડ્રાઈવર. એમ આત્માનો અભ્યાસી જે છે એમાં આત્માની ગાડી કેવી ચાલે કે કોઈ ભ્રાંતિ આવતી જ નથી, કોઈ છળ આવતું નથી, કોઈ ભેદ આવતો નથી, કોઈ બીજી પોઝિશન આવતી નથી, ક્યાંય અહંકાર ઊભો થતો નથી, એને માયા પણ નથી, એને અવિદ્યા પણ નથી, એને અંતઃકરણ પણ નથી. એટલે દ્રશ્યને જોનારો અને દ્રશ્યને જોવાનું અધિષ્ઠાન, 1 મિનિટ રાખજો. એટલે ભગવાન દ્રશ્યને જોનારો દ્રષ્ટા અને દ્રશ્યનું અધિષ્ઠાન બે એક થઈને ઊભો રહે. દ્રશ્યનું અધિષ્ઠાન છે તે સાક્ષી ભાષ્ય છે આખું જગત. એટલે જેવી સમજ એકતાની ઊભી થાય છે પોતાની કે મારામાં જગત દેખાય છે અને હું જ જોનારો છું, એના સિવાય બીજું કાંઈ નથી, આવી રીતનું જ્યારે પોતાનું ભૂમિકા ઊભી થાય છે એ વખતે તે અને તું બંને લક્ષમાં એક રૂપે થઈ અને બેપણું એ વખતે તૂટી જાય છે, જીવ પોતાનામાં આવે છે, પોતાના સ્વરૂપમાં બેસી જાય છે. પણ જ્યાં સુધી દ્રશ્યને જોનારો અને દ્રશ્યનો અધિષ્ઠાન સાક્ષી બંને એક હું જ છું, જીવ છે જ નહીં વચ્ચે. એટલે જીવાત્માની અભેદતા સાક્ષી સાથે થવી જોઈએ, એકરૂપતા થવી જોઈએ. જ્યાં સુધી અહંકાર માયા સત્ય છે, અવિદ્યા અને એનાથી ઊભું થયેલું જગત સત્ય છે, ત્યાં સુધી જોનારો અને જીવાત્મા પ્રમાતા, સાક્ષી અને પ્રમાતા બંનેની અભેદતા થતી નથી. કેમ કે અવિદ્યાની વૃત્તિ ઊભી રહી છે અને એના કારણે જ્યાં સુધી અભેદતા નથી થતી એટલે અનેક અધ્યાસો, અનેક માન્યતાઓ, અનેક વ્યવહારો, મને આમ ફાવશે ને આમ હું ના કરું, આ બધું મિથ્યા છે અને પાછું અંદર વણાતું જતું હોય. એટલે અધ્યાસ જે થાય છે એના કારણે આધ્યાસિક ધર્મો પણ એમાં દાખલ રહે જ છે
અને એને સાચા માની એની અંદર રહે છે એ આધ્યાત્મિક ધર્મો જે છે. એટલે અભેદતા જે છે બીજો કોઈ છે જ નહીં. જીવાત્મા તરીકે એનું અસ્તિત્વ ક્યારે મટે છે કે અવિદ્યાની વૃત્તિ શાંત થઈ જાય ત્યારે જ. એ વખતે સાક્ષી જ છે. સાક્ષીની એટલી દ્રઢતા છે કે બીજું કંઈ એનામાં ઊભું થતું જ નથી. હવે આવી અભેદતા છે એ વાસ્તવિક સ્વરૂપ એનું સ્વતઃ સિદ્ધ હતું, નવું કંઈ ઊભું નથી થતું. વચ્ચે શું થયું કે જગત સાચું હતું અથવા જગત મિથ્યા હતું એનું પરોક્ષ જ્ઞાન હતું, ત્યાં સુધી સંશયો ભેદો રહે છે, ગમા રહે છે, ફાબું ના ફાબું આવે છે અંદર, અથવા હું જ્ઞાન આપું છું એ પણ ભાવ આવે છે. હવે જ્યારે અભેદતા એ સ્વતઃ સિદ્ધ અને શરૂઆતથી છે જ વાસ્તવિક સ્વરૂપ આવું, તો બાકીનું બધું ખરી પડે. મૂર્તિ એકલી રહે ને એમાંથી વધારાનો કચરો ખરી પડે. પોતાનું હોવું રહે છે ને બાકી બધું મિથ્યા, અપરોક્ષ મિથ્યા થાય છે એ વખતે. અને જ્યાં સુધી આધ્યાત્મિક જે ધર્મોની નિવૃત્તિના પ્રયાસો આપણા ચાલે છે ત્યાં સુધી ચિદાભાસ અધ્યાસમાં જ છે. ચિદાભાસનું પોતાનું નથી હોવું ક્યારે થાય છે? ચિદાભાસ પોતાને પ્રાતિભાષિક માની લે ત્યારે. હવે ચિદાભાસ અધ્યાસમાં જ છે કે પછી ચિદાભાસની અંતર્ગત બધું છે? જ્યાં સુધી ચિદાભાસ પોતે જે જાણતો નથી ત્યાં સુધી બધા પ્રયાસો પ્રયત્નો વિવેક વગરના થાય છે. ખોપડીમાં ઊભો થયેલો વિવેક પણ અપરોક્ષ વિવેક થવો જોઈએ. સાંભળીને મનોરાજ્યથી માની લીધેલો વિવેક એનાથી 50, 100, 500, 1000 શિષ્યો ઊભા કરી શકે, સારું બોલી શકે, સારું સમજાઈ શકે, સારું ભણાઈ શકે એ વિવેક. પણ અપરોક્ષ વિવેક જે છે તો એ ટાઈમે ચિદાભાસ પોતાનો હાથ અધ્ધર કરી નાખે છે અપરોક્ષ વિવેક હોય તો. કારણ કે એ વખતે અપરોક્ષ મિથ્યાત્વ આવી જાય છે અપરોક્ષ વિવેકની સાથે. માનેલ જે સાત્વિક સ્થિતિ જે છે એ પ્રાપ્ત કરવા માટે પ્રયાસો થાય. માનેલી સાત્વિક સ્થિતિ આપણે પ્રાપ્ત કરવી હોય ત્યાં સુધી પ્રયાસો થાય. પણ જેમ જેમ સ્થિતિ છે એમાં કોઈ પ્રયાસો નથી. એમાં પૂર્ણ વિવેક જ કામ કરે છે કે આખું જગત ખરી પડે. કેમ કે જગતને પકડનારો, જગતને ઊભું કરનારો જે હતો એ જ પ્રાતિભાષિક હતો, એ જ સાચો નહોતો. જે શબ્દો મને પૂરા ના આવડે શબ્દો કાઢતા પણ એને જે કહેવાતું હોય પણ ખોટો હતો એમ. એટલે એ ધીરે ધીરે જેમ આપણું ડ્રાઇવિંગમાં સંશય નથી રહેતો, ભય નથી આવતો, મસ્ત ગાડી ચાલે જાય છે, એમ સમય જતો જાય ને આપણે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા જામતી જાય છે ને એમ અડોલતા આવતી જશે, નિર્ભયતા આવતી જશે. મારા સિવાય બીજું કાંઈ નથી એ પણ સમજાતું જશે. પણ ત્યાં સુધી એક વાત તો દ્રઢ કરી નાખવા જેવી છે કે એક સિવાય બીજું કાંઈ નથી. એકો અહમ દ્વિતીયો નૈન ન અસ્તિ. કેવો છે? વિમલમ અચલમ સર્વદી સાક્ષી ભૂતમ. એ વાતને દ્રઢ કરીને એનો જ અભ્યાસ થાય. બીજું જગત છે એ ખાલી મિથ્યા નહીં, અડધું મિથ્યા નહીં, પૂર્ણા ભાગનું મિથ્યા નહીં, અપરોક્ષ મિથ્યા એટલે છે જ નહીં, અજાત, બન્યું જ નથી. અને એ સ્થિતિમાં જ્યારે પોતાનો અભ્યાસ ચાલુ રહે છે પોતાના સ્વરૂપનો, તો એ વખતે સ્વયં પોતાનામાં કોઈ પ્રતિબંધ રહેતો નથી અને જગત ફરીથી ઊભું થતું નથી અને પોતાનો કર્તાનો ભાવ પણ ઊભો થતો નથી. હજુ તો આપણે કર્તાનો ભાવ મટાડવા માટે મહેનત કરીએ છીએ. અરે એક સ્થિતિ એવી આવી જાવે કે કર્તાનો ભાવ જ ઊભો થતો નથી. જગતનો યથાર્થ સાચું છે એવો ભાવ જ ઊભો થતો નથી અંદરથી. તો શું હોય, કેવી રીતનું હોય? તો પોતે રમતો હોય, બસ પોતે પોતાની મસ્તી માટે. ઈચ્છા થાય તો પ્રવચન કરે, ઈચ્છા થાય તો હું જાય, ઈચ્છા થાય તો ક્યાંય જાય ના જાય, ઈચ્છા થાય તો કોઈ માન આપે નામ આપે. અવિવેક એનામાં છે જ નહીં. કારણ કે અવિવેકે ચિદાભાસમાં હોય છે ને વિવેકે ચિદાભાસમાં હોય છે. પોતે બ્રહ્મ છે, એની મરજીની વાત છે, જેમ જીવવું હોય. એટલે એક મસ્ત યોગ વશિષ્ઠ રામાયણમાં શિખર ધ્વજ અને એની રાણી ચુંડાલાની કથા આવે છે. એટલે શિખર ધ્વજ છે
એ દરેક સારા સત્સંગીઓને મહાપુરુષોને વેણી અને પોતાના ત્યાં મહેલમાં એને સત્સંગ માટે તેડાવતા અને સત્સંગ કરતા પોતે. હવે આ સત્સંગનું શ્રવણ એની રાણી ચુડાલા પણ કરતી એમ. હવે સત્સંગ પૂરો થતાં રાજા પોતાના રાજ્યના કામકાજમાં પાછો ઓતપ્રોત થઈ જતો અને ચુડાલા જે છે એને સત્સંગનું મનન અને નિધિ ધ્યાસન કરતી એમ સત્સંગ પતી ગયા પછી. હવે સમય જતાં ચુડાલાનો અભ્યાસ વધી ગયો નિધિ ધ્યાસનથી અને એને પોતાનો સાક્ષાત્કાર થઈ ગયો એમ. એટલે કે જગત છે જ નહીં, મારા સિવાય બીજું છે નહીં એમ, જેમ છે એમ અનુભવ એમ. અનુભવ એટલે સાક્ષી ભાષ્ય પણ નહીં, જેમ છે એમ અનુભવ. તો એને એવો થયો. હવે એની ક્રાંતિ વધવા માંડી, એના ચામડીની અંદર જ્ઞાન પ્રભા બારે પ્રગટ થવા લાગી, ચમક વધવા માંડી. જેમ આપણે મહાપુરુષોને જોઈએ ને તો એની જોવા માત્રથી એની બાજુમાં 50 ફૂટ દૂર બેસીએ ને તો એની ચમક છે આપણને ગલગલિયા કરતી હોય. મને ખબર છે, હું પાંડુરંગ દાદાના જ્યારે અલગ અવર સંકુલની મિટિંગો હતી ને એટલે અમે પણ એમાં રહેતા, એમ અમારી જોડે બે હતા દાંતીવાડામાં. અને હું તો એમને જોતો જ રહું કે વાહ, રૂમમાંથી કેવો પરમાત્મા પ્રગટ જણાય છે. આવું થતું, ચમક એની. એટલે આમ જેમ હોનું ચમકે એવી ચમક નહીં, અંદર આત્માને સાતા આવતી હોય એ ચમક, એમ એવી ચમક હતી. એટલે એ મુખની શોભા છે એ ચુડાલાની પણ વધી એમ, આવી ચમક જ્ઞાનના કારણે વધી. હવે શિખરધ્વજ રાજાને અંદર એનું મહેસૂસ થવા માંડ્યું કે હું તમારી જોડે બેસું છું, તમને જોઉં છું તો મને કંઈક આશ્ચર્ય લાગે છે એમ. તમારું રૂપ પણ વધી ગયું છે, પ્રસન્નતા ખૂબ હોય છે, તો શું છે એમ. એટલે અપૂર્વ શોભા હતી એમ. તો એનું કારણ ચુડાલાને પૂછ્યું એમણે, શિખરધ્વજે. તો ચુડાલાએ એને જવાબ આપ્યો કે મને ખબર નહીં, પણ આત્મ સાક્ષાત્કાર થયો છે કે બોધ થયો હશે કે એટલે બીજાને મારું દર્શન એ પ્રમાણે બહુ અપૂર્વ લાગતું હશે એમ. એટલે ચુડાલાએ એનો જવાબ આ આપ્યો હતો કે મને ખબર નથી કે મારી શોભા શું છે, પણ મને એ ખબર છે કે મારામાં કાંઈ પેસતું નથી ને મારા સિવાય બીજું કાંઈ છે નહીં, હું જ મોજમાં છું એમ. મારી મોજ જ અનેરી છે, એમાં કાંઈ જગતે પહેતું નથી, કરતા ભાવે પહેતો નથી. અને આવું જ્ઞાન તો મને જ્યારે હું ઉજ્જૈનની નારસિંગા રોડ ઉપરથી જતો હતો ને એક દારૂડીએ મને ધોલ મારીને આવીને, હવે એ દારૂડિયાને રોજ હું 10 રૂપિયા આપતો હતો. એટલે બાજુવાળા કહેતા કે ગુરુદેવ ये इसको पैसा ना दो, वो दारू पीता है. મેં કીધું મુझे पता है. તો હું તો ચાલીને જતો હતો ને મારો તો રસ્તામાંથી આવતો હતો, એક ચાની કીટલીએથી ઊભો થઈને મારી સામે આવ્યો. મારા મનમાં એમ કે 10 રૂપિયા લેવા આવતો હશે, અને એ દાડે તો મને એક ચટાક દઈને રસ્તા વચ્ચે ચોડી દીધી મારા બેટા. હું ઉજ્જૈનમાં નવો અને મારી પોતાની મોજ સારી હતી એમ. તો બીજા બધા દોડીને આવ્યા, ગુરુદેવ મેં માર્યો એટલે પકડ્યો ને એને બધા મારવાનું કરતા હતા. મેં કીધું રહેવા દો, મારશો નહીં, કારણ કે મેં એક જણાને 7 વર્ષ પહેલાં મારી હતી, પૈસા નહોતો આવતો, તો એનો એ દારૂડિયો થઈને આવ્યો છે. હા, એટલે દુનિયા પોતાના સ્વરૂપમાં હોય એમાં કોઈ દુઃખી ના કરી શકે એમ. એટલે હવે અને આજે લાગી ચુડાલાનું દર્શન કર્યું તો એને પણ બોધની ઈચ્છા કરી એમ સારી. તો એને ચુડાલાએ સમજાવ્યું કે આવો બોધ ફક્ત ને ફક્ત ત્યાગથી થાય છે એમ. હવે ત્યાગની ભૂમિકા એટલે શું? હું છું એ ત્યાગ, અને મને ગમે છે એ ત્યાગ, મને આ નથી ફાવતું એનોય ત્યાગ કરવાનો, અને કોઈ કાંઈ ધોલ મારી જતું હોય ને તો મારનારનો ત્યાગ કરવાનો, અને વિષ્ઠાનો લાડવો કરીને મોઢામાં કોઈ મિલી જતું હોય ને તો મિલનારો ખોટો છે ને એ ખોટું છે એનો ત્યાગ કરી દેવાનો, એ પકડવાનું નહીં. આ ત્યાગ છે એમ. અને આવો ત્યાગ નથી થયો ત્યાં સુધી ચિદાભાસ ઊભો ને ઊભો છે. એટલે ત્યાગે ને કે અમૃતત્વ માનશું, કેવલ્ય ઉપનિષદમાં કીધું છે. તો રાજાએ આ બોધની પ્રાપ્તિ માટે રાજ્ય કારભાર છોડી દીધો, જંગલમાં ગયા, સાધન કર્યા, તપ કર્યા, ધ્યાન કર્યા,
અને વચ્ચે વચ્ચે એ ચૂડાલા છે એમની તપાસ કરવા માટે પણ જતા અને પાછો એને કહેતા, એના ઉપર શ્રદ્ધા હતી ચૂડાલા ઉપર, એને પોતાનો ગર્વ નહોતો, એ બધાને સત્સંગ કરતો, તો એને એનો ગર્વ નહોતો. તો ચૂડાલાને એ પૂછતો હતો કે તમને હવે કેવું લાગે છે, મારામાં બોધ થયો છે કે નથી થયો એમ. તો ચૂડાલા કહેતી તમને હજુ સંશય છે ને, પૂછો છો ને થોડું એ છે, પણ હજુ તમને કહું તમને બોધ થયો નથી એમ કહેતો. એટલે હજુ સુધી ત્યાગ અધૂરો હતો એમ. બોધ ના થવો એનો મતલબ કે જ્યાં સુધી ત્યાગ અધૂરો છે ત્યાં સુધી બોધ નથી 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 નથી. હવે ત્યાગનો ઊંધો અર્થ ના કરીએ કે ઘરનો ત્યાગ કરી દઈએ ને વ્યવહારનો ત્યાગ કરી દઈએ ને કરતા ભાવનો ત્યાગ કરી દઈએ ને કપડાનો ને બાલનો ને બધો ત્યાગ કરી દઈએ, એ નથી એમ. ડબ્બીની અંદર જે કરતા છે અને જે ઊભો થયેલો છે પ્રમાતા, એનો ત્યાગ કરવાનો છે. અને એણે જગત પકડ્યું છે. હવે પ્રમાતાનો ત્યાગ થઈ ગયો છે એવું માનીએ છીએ અને જગત પકડી રાખીએ છીએ, તો આ તો ડફોળ કહેવાય. એટલે શિખર ધ્વજને આમ કરતાં કરતાં 17 વર્ષ થઈ ગયા અને પછી રાજાને એને ખબર પડી કે ત્યાગનો ત્યાગ કેવી રીતે થાય. એ પછી એને પોતાના અભ્યાસથી ખબર પડી. એટલે ત્યાગ તણાતે ત્યાગને છુપો જાણે સંત, પરાકાષ્ઠા છે અહીંયા. એટલે હું એ કહું છું કે જગત સાક્ષાત અપરોક્ષ મિથ્યા છે, અને હું જીવું છું અને હું આવો છું એ અપરોક્ષ મિથ્યા જ છે, છું જ નહીં. એટલે રાજા રાણી બંને સાથે ભેગું શ્રવણ કરતા, સત્સંગ કરતા, છતાં બોધ થવામાં પેલાને 17 વર્ષ લાગ્યા. અને પછી રાજાને જ્યારે પોતાનો બોધ થયો અને તત્વબોધની એની ચોકસાઈ કરવા માટે ચૂડાલાએ રાજા શિખર ધ્વજની આમ કઠોર પરીક્ષા કરી હતી એમ. જો એ કઠોર પરીક્ષા વખતે શિખર ધ્વજ પોતાના જ્ઞાની તરીકે ઊભો રહ્યો હોત તો ફેલ હતો. એવી કઠોર પરીક્ષા કરી કે રાજાએ પરીક્ષામાં બ્રહ્મનિષ્ઠ હોવાના કારણે, જગત સાક્ષાત અપરોક્ષ મિથ્યા થવાના કારણે, ત્યાગનો ત્યાગ થઈ જવાના કારણે પોતાની જગત ભાવની જે મિથ્યા તરીકેની દ્રષ્ટિ હતી ને, એનો પરિચય એની વર્તન ઉપરથી મળી ગયો હતો ચૂડાલાને. અને મતલબ એ કે પરીક્ષામાંથી પાર ઉતરી ગયો હતો શિખર ધ્વજ. તો આ શિખર ધ્વજ રાજાએ જ્યારે ત્યાગનો ત્યાગ કર્યો એટલે શું થયું કે જગતમાં સત્યત્વની બુદ્ધિ હતી એનો ત્યાગ કરી નાખ્યો, અને એ મેં ત્યાગ કર્યો છે એવો હું ઊભો તો એનો ત્યાગ કરી નાખ્યો. બધા કર્મો, એના ફળ, એનું ફળ ચેતનરૂપ જે ચિદાભાસનો પણ ત્યાગ થઈ ગયો. એટલે શિષ્ય બુદ્ધિ સાથેનો ત્યાગ થઈ ગયો. હવે શિષ્ય બુદ્ધિ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી કોઈ પણ મહાપુરુષમાં પોતાની પ્રકૃતિ, સ્વભાવ કે મનની વિરુદ્ધ જતાં પણ માન્યતા ઊભી થાય છે, નોખું વર્તન ઊભું થઈ જાય છે કે આમ તો મન નહીં ગમે, આમ મન નહીં ફાવે. એટલે એ વર્તન દેખાડી દે અને તરત જ પોતાની આખી ભૂમિકા જે છે મહાપુરુષમાં બહારનું જોવા લાગે. દેવશંકર બાપા સિદ્ધપુરની અંદર બેઠા, ચામડી જાડી થઈ જઈને કીડા ચડી ગયા, એવા બેઠા જામી ગયા. રંગ અવધૂતને દર્શન કરવા એમના પાસે આવવું પડ્યું. હવે હું તમને એક પ્રશ્ન પૂછું, તે દેવશંકર બાપા જેવો જગતમાં મહાન કોઈ ના કહેવાય ને, તો કૃષ્ણ ભગવાને તો આવું નહોતું કર્યું. પાંડુરંગ દાદા મહાન થઈ ગયા. હું વ્યાસજી ભગવાનનો સાક્ષાત બીજું રૂપ ગણું છું એમ, કારણ કે એણે જગતને ઊભું કર્યું છે ને જે ધર્મ અને નીતિ, તો એ એના કરતાં દેવશંકર બાપા કરતાં નાના, ઓછા, કૃષ્ણ ભગવાન ઓછા. બહુ તપશ્ચર્યા કરે એ મહાન, બહુ ટકી કે અંતઃકરણમાં બધું સહન કરી લે, એકલો મળ ખાખા કરે એ મહાન. આ દ્રષ્ટિકોણ આપણી જોનારીની ભેદ દ્રષ્ટિ છે. પરમાત્મા અનેક રૂપે પ્રગટ થયો છે ને બહારનો પરમાત્મા, બહારના વિષય વસ્તુમાં આપણે મોહિત થઈ
અને જ્યાં સુધી આપણા ચિદાભાસને આપણે જીવતો રાખીએ છીએ એમ. પણ વાસ્તવિકતામાં જેમ છે એમ મૂળ સ્વરૂપ છે એ કૃષ્ણને દ્રષ્ટિમાં રાખીએ. જો એણે નથી કર્યા કોઈ શિષ્યો, નથી કોઈને તિલક કર્યા, નથી કોઈની ખુશામત કરી, નથી કોઈને જ્ઞાન સભાઓ કરી, નથી ધ્યાનની શિબિરો કરી, નથી ગુફામાં જતા રહ્યા, નથી ચામડી જાડી થઈ એટલે મકોડા ચડાયા, પણ બધી જાતનું શું શું છે એ સમજાવી દીધું એણે. 700 શ્લોકોમાં બધું એનું રહસ્ય સમજાવી દીધું છે. તો સારી પરિસ્થિતિ છે પણ એકાંગી છે, બહારનું દેખાય છે એ પૂર્ણ જ્ઞાન નથી. સ્થિતિ તો આવી ને એમાં. હવે ત્યાગ તણો ત્યાગ એટલે શું? બીજું કાંઈ પોતાના સિવાય દેખાતું નથી બહાર. બહાર જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી અવિદ્યા છે અને જગત આખું સાક્ષી ભાષ્ય પોતાની અંદર જ સ્ફુરિત થઈ ગયેલું છે અને મિથ્યા પ્રતીત થાય છે, તે અલગ વાત છે. અને એ પોતાના જ્ઞાનની પોતાને ખબર હોય છે અને અજ્ઞાન હોય છે ત્યારે એને ખબર હોતી નથી કે મારે અજ્ઞાન છે, કારણ કે એનો અહંકારને જ ખબર હોતી નથી કે હું અજ્ઞાની છું. કોઈ ચણાના ઝાડ ઉપર ચડાવે તો ચડી જાય, કોઈ પાડે એટલે દુઃખ લાગી જાય, ત્યારે ખબર પડી જાય બીજાને કે આમાં કેમનું છે હજુ. એટલે જિજ્ઞાસુ થઈને પોતાને મહાન માને, શ્રદ્ધા તૂટી જાય બહારનું જોઈને. હવે આ બધા પ્રકારનો ત્યાગનો ત્યાગ એટલે શું? કે ના કાંઈ છે, ના કાંઈ થયું છે, નથી કાંઈ થતું, મારા સિવાય બીજું કાંઈ નથી. અને એ પણ કેવા રૂપે? કે ચિદાભાસ પોતે અપરોક્ષ મિથ્યા કરી નાખ્યું બધાને. અજ્ઞાન મિથ્યા થયું છે, ત્યાં જીવપણું ગયું, અજ્ઞાનનો પડદો તૂટ્યો એટલે. અને છેલ્લે સાચું આવરણ તો જ્યારે ચિદાભાસ ને અવિદ્યા બંને એક સાથે જાય છે. અને ચિદાભાસ જ્યારે પોતાને બ્રહ્મ સ્વરૂપે પોતે જાણે છે ને ક્યાંય કરતા ભોગતા હોવાપણું ના હોવાપણા તરીકે ઊભો થતો જ નથી. હવે એને એ કદાચ સત્સંગ કરતો હોય તો કરે છે કે નહીં એને ખબર, નથી કરતો તો ખેદ થાય છે કે નહીં એને ખબર. પણ પોતાની અપૂર્વતા છે, પોતે પોતાના સિવાય બીજું કાંઈ કરી શકતો નથી, જાણી શકતો નથી. સચ્ચિદાનંદ ભગવાનની